શિવપુરાણ ભાગ 146। ઋષિ બોલ્યા, હે સૂતજી, હવે એમને શિવરાત્રિ વ્રતના ઉત્પાદનની વિધિ બતાવો। તેનું અનુષ્ઠાન કરવાથી સાક્ષાત ભગવાન શંકર જ નિશ્ચય પ્રસન્ન થાય છે। સૂતજીએ કહ્યું, હે ઋષિઓ, તમે બોલોકો ભક્તિભાવથી આદરપૂર્વક શિવરાત્રિના ઉદ્યાપનની વિધિ સાંભળો, જેનું અનુષ્ઠાન કરવાથી આ વ્રત અવશ્ય પૂર્ણ ફળ આપનારું બને છે। લગાતાર 14 વર્ષ સુધી શિવરાત્રિના શુભ વ્રતનું પાલન કરવું જોઈએ। 13 એક સમય ભોજન કરીને 14 ઉપવાસ કરવો જોઈએ। શિવરાત્રિને દિવસે નિત્યકર્મ સંપન્ન કરીને શિવાલયમાં જઈને વિધિપૂર્વક શિવનું પૂજન કરવું। તત્પશ્ચાત ત્યાં યત્નપૂર્વક એક દિવ્ય મંડળ બનાવડાવવું, જે ત્રણેય લોકમાં ગૌરી તિલક નામથી પ્રસિદ્ધ છે। એના મધ્ય ભાગમાં દિવ્યલિંગ તો ભદ્ર મંડળની રચના કરવી, અથવા નભથી અંદર સર્વભૂતો ભદ્ર મંડળનું નિર્માણ કરવું। ત્યાં પ્રજાપત્ય નામના કળશોની સ્થાપના કરવી। એ બધાની મંડપના પાર્શ્વ ભાગમાં યત્નપૂર્વક સ્થાપિત કરવા। મંડપના મધ્યમાં એક સોનાનું અથવા બીજી ધાતુ લાંબા વગેરેનું બનેલું કળશ સ્થાપિત કરવું। વ્રતી પુરુષે કળશ પર પાર્વતી સહિત શિવની સુવર્ણમય પ્રતિમા બનાવીને રાખે। તે પ્રતિમા એક પલ અથવા અડધા પલ સોનાની હોવી જોઈએ, અથવા જેવી પોતાની શક્તિ હોય એ અનુસાર પ્રતિમા બનાવવી જોઈએ। ડાબા ભાગમાં પાર્વતીજીને જમણી બાજુ શિવની પ્રતિમા સ્થાપિત કરીને રાત્રે એનું પૂજન કરવું। આળસ છોડીને પૂજનનું કામ કરવું જોઈએ। આ કાર્યમાં 4 ઋત્વિકો સાથે એક પવિત્ર આચાર્યનું વર્ણન કરવું જોઈએ અને એમની આજ્ઞા લઈને ભક્તિપૂર્વક શિવની પૂજા કરવું। રાતે પ્રત્યેક પૃથક રોજ પૂજા કરીને જાગરણ કરવું। વ્રત કરનાર પુરુષે ભગવત સંબંધી કીર્તન, ગીત અને નૃત્ય વગેરે દ્વારા વ્યતીત કરવી જોઈએ। એ પછી વસ્ત્ર અલંકાર તથા આભૂષણો દ્વારા પત્ની સહિત ઋત્વિજોને અલંકૃત કરીને એમને વિધિપૂર્વક દાન આપવું જોઈએ। પછી આવશ્યક સામગ્રીઓ વાસરડા સહિત ગાયનું આચાર્યને આમ કહીને વિધિપૂર્વક દાન દેવું કે આ દાનથી ભગવાન શિવ મુજ પર પ્રસન્ન થાવ। ત્યારબાદ કળશ સહિત એ મૂર્તિના વસ્ત્રની સાથે વૃષભની પીઠ પર રાખીને સંપૂર્ણ અલંકારો સહિત એને આચાર્યને અર્પિત કરી દેવું। એ પછી 2 હાથ જોડીને મસ્તક નમાને ખૂબ પ્રેમથી ગદગદ પાણીમાં મહાપ્રભુ મહાદેવની પ્રાર્થના કરવી। હે દેવ મહાદેવ, હે શરણાગત વત્સલ, હે દેવેશ્વર, આ વ્રતથી સંતુષ્ટ થઈ આપ મારા ઉપર કૃપા કરો। હે શિવશંકર, મેં ભક્તિભાવથી આ વ્રતનું પાલન કર્યું છે, એમાં કશી ઉણપ નથી। તે આપની કૃપા પ્રસાદથી પૂરી થઈ જજો। હે શંકર, મેં અજાણતા અથવા જાણીને જપ પૂજન કર્યું છે, તે આપની કૃપાથી સફળ થાવ। આ રીતે પરમાત્મા શિવને પુષ્પાંજલિ અર્પણ કરી નમસ્કારપૂર્વક પ્રાર્થના કરવી। જેણે આ રીતે વ્રત પૂરું કરી લીધું, એના એ વ્રતમાં કોઈ પણ પ્રકારની ઉણપ રહેતી નથી। એથી એને મનોવાંછિત સિદ્ધિ મળી જાય છે, એમાં સંશય નથી। ભાગ 146 પૂરો।